સુરત શહેરના ડુમસ એરપોર્ટ નજીક શુક્રવારે સર્જાયેલા જીવલેણ અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે। રસ્તા પરથી પસાર થઈ રહેલી મોપેડ સવાર યુવતી પર કોન્ક્રીટ મિક્સર મશીન ફરી વળ્યું હતું, જેમાં યુવતીનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો બીજી તરફ આજે પાંડેસરા વિસ્તારમાં બે ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ડુમસ આસપાસ સ્ટ્રીટમાં 22 વર્ષીય યુક્તા જયેશભાઈ ભગત પરિવાર સાથે રહેતી હતી અને વેસુ ખાતે આવેલ કાર કંપનીના શોરૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી। યુક્તા રોજની જેમ શુક્રવારે પોતાની મોપેડ પર નોકરીએ જવા નીકળી હતી। દરમિયાન ડુમસ એરપોર્ટ વાળા 3 રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે મિક્સર મશીનના ટ્રક ચાલકે યુક્તાની મોપેડને ટક્કર મારી અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। યુક્તાના મોતના સમાચાર સાંભળતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। એટલું જ નહીં, હચમચાવી દેનારી આ ઘટના દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। બનાવ અંગે ડુમસ પોલીસે મિક્સર મશીનના ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।